હેજી એવી વાલી નિધિ તો વૈરાગ્ય છે, જન જાણો જરૂર. તે વિના સર્વે તપાસ્યું રાખે હરિથી દૂર. ઓ અરે એવી વાલી નિધિ તો વૈરાગ્ય છે, જન જાણો જરૂર. જન જાણો જરૂર. હે જીવાલા અનેક ગુણ હોય જો અંગમાં, પણ એક ન હોય વૈરાગ્ય. તો તન અભિમાન ટળે નહીં, પાળ્યા પય પાઈ નાગ. હેજી એવી વાલી નિધિ તો વૈરાગ્ય છે, જન જાણો જરૂર. જન જાણો જરૂર. હે જીવાલા કુર કટ ફળને જળે વળી માળ માએથી જાય. તેમ વૈરાગ્ય ઔષધિ વખાણીએ, પીતા રોગ પળાય. હેજી એવી વાલી નિધિ તો વૈરાગ્ય છે, જન જાણો જરૂર. હે જન જાણો જરૂર. અરે વાલા ખોળી ખોળી ખરું કરી વખાણી વૈરાગ્ય. નિષ્કુળાનંદ જેને ઉપજો તેના જાગિયા ભાગ્ય. હોજી
હેજી એવી વાલી નિધિ તો વૈરાગ્ય છે, જન જાણો જરૂર. તે વિના સર્વે તપાસ્યું રાખે હરિથી દૂર. હેજી એવી વાલી નિધિ તો વૈરાગ્ય છે, જન જાણો જરૂર. જન જાણો જરૂર. હે જન જાણો જરૂર. વાલી નિધિ તો વૈરાગ્ય છે, જન જાણો જરૂર. નિધિ એટલે સંપત્તિ, આપણને ખબર છે, નવનિધિ નષ્ટ સિદ્ધિ. તો એમાં સૌથી સારી ને વાલી એક જ છે નિધિ, કઈ તો કે વૈરાગ્ય. તે વિના સર્વે તપાસ રાખે હરીથી દૂર, કે બીજું બધા જ સાધન બધું જોઈ લીધું, પણ જ્યાં સુધી અંતરથી અરુચિ નથી ત્યાં સુધી ભગવાનથી દૂર જ રહેવાય. અનેક ગુણ હોય જો અંગમાં, પણ એક ન હોય વૈરાગ્ય. કેટલાય અંગ હોય, સહનશીલતા, આત્મનિષ્ઠા, બધા જો એક કે વૈરાગ્ય ન હોય તો તન અભિમાન ટળે નહીં. પાડ્યા પૈ પાઈ નાગ, દેહાભિમાન રૂપી રોગ છે એ ટળશે નહીં. અને જેમ દૂધ પીવડાવીને સાપું છેરાવો એના જેવું થશે, ત્યાં સુધી એનું અભિમાન પણ ટળશે નહીં. કોરકટ ફળને જડે વળી મળે માયથી જળ, કે એવા ફળ હોય કે જેને આપણને કઈ ખાવાથી કઈ અસર થાય એવું ન હોય, અને એમાંથી વળી જો કંઈક આપણને જળ કે મળી જાય તો કઈ એનાથી આપણો દી વળવાનો નથી. તેમ વૈરાગ્ય ઔષધિ વખાણીએ પિતા રોગ પડાય. આનો અર્થ કદાચ એવો હશે કે એવું કોઈ વૃક્ષ હશે, ઉરકટ ફળની જડી વળી મળમાં અહીંથી જાય. એટલે એનો અર્થ એવો કે એવા નામનું કોઈ ફળ છે, એ જો મળે આપણને તો આપણી અંદરનો રહેલો બધો મળ, એ રોગ એક જાતનો આપણા શરીરમાં હોય, બધો નીકળી જાય. તેમ વૈરાગ્ય ઔષધિ વખાણીએ પિતા રોગ પડાય. તો એક જો વૈરાગ્ય આપણામાં આવે તો બીજા બધા જ ગુણ આવે. ખોડી ખોડી ખરું કરી વખાણી વૈરાગ્ય. સ્વામી કે હું બધેથી ગોતી ગોતીને ગોતું છું અને ખરું કરું એટલે સત્ય સાબિત કરું છું, અને પછી વૈરાગ્યના વખાણ કરું છું. નિષ્કુળાનંદ જેને ઉપજ્યો તેના જાગ્યા ભાગ્ય, જેના ખરેખર ભાગ્ય ઉપજે એ સંસારથી અલિપ્ત રહી અને સંસારમાં પ્રમાણિકપણે રહી શકે, અને એક મૂર્તિ વિના બીજે ક્યાંય રાગ નહીં, આસક્તિ નહીં, અને અખંડ મૂર્તિમાં ચિંતવન થાય તો કે એવા તો બહુ ઓછા હોય. એવું જેને થઈ ગયું તો કે એના ભાગ્યનો કોઈ પાર નથી. જય સ્વામિનારાયણ. સ્વામી મહારાજની મુક્તો જે કહે છે એવું આપણું જીવન બને એવી મહારાજ અને મુક્તોના ચરણમાં પ્રાર્થના. આ સમજાવવામાં કોઈ શબ્દ આડો અવડો થઈ ગયો હોય, મહારાજને મુક્તોના ચરણમાં પ્રાર્થના કરી, ભૂલચૂક માફ કરે. જય સ્વામિનારાયણ.